ભગવાને બાળકોના અગ્નિ સંસ્કારને ક્રિયાકર્મ કરાવ્યા છે અને પ્રભુ વિચારી રહ્યા છે કે હવે જ્યારે બધાનું તર્પણ થઈ ગયું છે ને ત્યારે મારી દ્વારિકા મને બોલાવે છે, કારણ કે હું ઘણા વખતથી અહીંયા છું અને એમણે પાંડવોને કીધું છે કે હવે મારે દ્વારિકા જવું છે તો મને દ્વારિકા માટે રવાના થવા દો. હા, અને આમ જ્યાં પ્રભુ બહાર નીકળવા ગયા છે બધાની રજા લઈને, અને તેવા વખતે ઉત્તરા જેના ગર્ભમાં અભિમન્યુનો ગર્ભ નાનું બાળક છે અને એ ઉત્તરા દોડતી દોડતી પ્રભુની પાસે બૂમો પાડતી આવી છે, હે પ્રભુ, હે દીનાનાથ, મને બચાવો, તમારા સિવાય મારું કોઈ રક્ષણ ન કરી શકે. પાહી પાહી જગન્નાથ, ભક્તા નામ અભયમ કરો. જ્યારે એકવાર બધી કથાને સાઈડ પર મૂકજો, પણ મારી વાત એક મારા હૃદયની સાંભળી લેજો. ભાવથી, પ્રેમથી એનું નામ સ્મરણ કરતા રહેજો. આંખ બંધ કરો ને તમને એની છબી દેખાય ને એવું કંઈક કરજો. અને આમ જ્યાં ઉતરાય બૂમ પાડીને પાહી પાહી જગન્નાથ, ભક્તા નામ અભયમ કરું. એટલે ભગવાને પોતે જે રથ પર ચડતા હતા ને એ પોતાનું પિતાંબર આમ હાથમાં પકડીને નીચે ઉતરી ગયા છે સડસડાટ, અને ઉત્તરાની સામે ઉભા છે.